ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 6માં આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, એમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 આપણે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે, ઇવોલ્યુશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, ચેપ્ટર નંબર 1, જેમાં ગઈકાલે આપણે વાત કરી હતી કે નીડ ફોર સિસ્ટમ એપ્રોચ, કે જે આખી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે એનો જો એપ્રોચ કરવો હોય તેના માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે. એમાં આપણે ગઈકાલે એક આ સ્ટાન્ડર્ડ જે ડાયાગ્રામ છે મેન્યુફેક્ચરિંગ ઇઝ અ સિસ્ટમ, એને દર્શાવતો એક જે ડાયાગ્રામ છે એના વિશે વાત કરી હતી, જેમાં પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ અને કંટ્રોલિંગનું શું ઇમ્પોર્ટન્સ છે, રેન્ડમ ફ્લક્ચ્યુએશન કયા કયા આવે છે. મેન્યુફેક્ચરિંગ દેટ મીન્સ કે કન્વર્ઝિંગ અથવા કન્વર્ઝન પ્રોસેસ કહેવાય. મેન્યુફેક્ચરિંગમાં આપણે શું કરીએ છીએ, એક પ્રોડક્ટને, એક વસ્તુને લઈને એની ઉપર પ્રોસેસ કરીને એને ફિનિશ્ડ અથવા સેમી ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરીએ છીએ. એ તમામે તમામ વસ્તુ કાલે ડિસ્કસ થઈ ગઈ હતી. આજે આપણે જે ગઈકાલની અડધી થિયરી હતી નીડ ફોર સિસ્ટમ એપ્રોચ, એને કન્ટિન્યુઅસ કરવા જઈ રહ્યા છે. અહીંયા તમે જે કોમ્પોનન્ટ જોયા હતા ડાયાગ્રામની અંદર, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ અને કંટ્રોલિંગ, તેમાં તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં કે ભાઈ કઈ કઈ વસ્તુનું પ્લાનિંગ કરવાનું છે. આપણે થોડું ઝૂમ કરીએ, વ્યવસ્થિત દેખાશે. પ્લાનિંગમાં તમારે મેન પાવરનું પ્લાનિંગ કરવું પડશે, મશીનનું પ્લાનિંગ કરવું પડશે, મટીરિયલ છે એનું પ્લાનિંગ કરવું પડશે, તમે જે પૈસા ઇન્વેસ્ટ કરો છો મની, એનું પ્લાનિંગ કરવું પડશે. ઓકે, લાસ્ટમાં છે મેસેજ અને મેથડ. ઓકે, મેસેજ એટલે શું છે તો કે જે કસ્ટમર તરફથી ફીડબેક આવે છે, ઓર્ગેનાઇઝેશન લેવલથી જે ફીડબેક આવે છે, જે ઓર્ડર આવે છે, સુધારા વધારા આવે છે, ઓકે, એ તમારે ફોલો કરવા પડે. અને જે ટેકનોલોજી છે, મતલબ જે લેટેસ્ટ ટેકનોલોજી છે, જે મેન્યુફેક્ચરિંગની મેથડ છે, આ બધી વસ્તુનું તમારે વેલ પ્લાનિંગ કરવું પડે. દર વખતે આપણે બોલીએ છીએ કે ટોટલ 6 M છે: મેન, મટીરિયલ, મની, મેથડ અને મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ક્લિયર છે? અને મશીન. તો દરેકે દરેક વસ્તુ પર તમારે પ્રોપર પ્લાનિંગ કરવું પડે. કઈ જગ્યાએ કયા મશીન પર કોણ કયા સમયે કયું કાર્ય કરશે, ધેટ ઇઝ કોલ્ડ ધી પ્લાનિંગ. ઓકે, પ્લાનિંગમાં શું કહેવાય છે, કોણ કઈ જગ્યાએ કયા સમયે કયું કાર્ય કરશે, અને પરફેક્ટ માહિતી એટલે એને કહેવાય છે પ્લાનિંગ. ઓર્ગેનાઇઝિંગમાં શું આવશે તો કે ઓર્ગેનાઇઝેશન લેવલ પર, ધેટ મીન્સ કે જે આપણી કોર્પોરેટ ઓફિસ હોય છે બિઝનેસની, ત્યાં એ લોકો શું કરે છે તો કે જે બી પ્રોડક્ટ આવે છે, વેચાય છે, એનું જે પેમેન્ટ છે કલેક્ટ કરે છે, નવા ઓર્ડર લે છે, કન્ફર્મેશન કરે છે. ક્લિયર? નીચે ફેક્ટરીમાં જે ઓપરેશન થતા હોય, ફેક્ટરીમાં જે પરફોર્મન્સ, જે કામ થતું હોય, એની ઉપર શું કરે છે લોકો, બધું દેખરેખ રાખે છે. અને ઘણી બધી માહિતી, જે ડેટા છે, એ બધા તમારા ઓર્ગેનાઇઝેશન લેવલ ઉપર સ્ટોર હશે. અને વચ્ચે કોણ આવે છે? કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. ક્લિયર? હવે આપણે થોડું ઘણું ડિટેલમાં આગળ વધવાનું છે. થોડું વાંચતા જઈએ અને સમજાવતા જઈએ, વધારે ખ્યાલ આવશે. ઉત્પાદન તંત્ર અથવા પ્રક્રિયાને વ્યાપક સ્વરૂપે જોતા આઉટપુટ એ હંમેશા ફિઝિકલ પ્રોડક્ટનું જ હોય એવું જરૂરી નથી. ઘણા બધા લોકોને એવો વહેમ છે કે મેન્યુફેક્ચરિંગ એટલે ખાલી પ્રોડક્ટ જ બનાવવી. કોઈ પ્રકારની તમે સર્વિસ પ્રોવાઈડ કરો ને કોઈને, તો એ પણ મેન્યુફેક્ચરિંગ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે મોબાઈલ લેવો છો, મોબાઈલ બનાવતી કંપની મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. પણ જે ટેલિકોમ્યુનિકેશનની કંપની છે, જીઓ છે, રિલાયન્સ છે, આઈડિયા, વોડાફોન છે, એરટેલ છે, એ બધી બી શું કરે છે તો કે તમને છે ને ટેલિકોમ્યુનિકેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો એ જે સર્વિસ છે ને એ પણ એક પ્રકારની પ્રોડક્ટ છે, એ પણ મેન્યુફેક્ચરિંગમાં આવે છે. તમે હોટલમાં જાઓ છો તો હોટલમાં તમને જમવાનું બનાવીને ખવડાવે છે, તે તમારું મેન્યુફેક્ચરિંગ કહેવાય. પણ સાથે સાથે તમને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? તો એ પણ આવી જશે. બેન્કિંગ, બેંકમાં જે કામકાજ થાય છે એ સર્વિસ છે. એ સર્વિસને પણ આપણે પ્રોડક્ટ તરીકે લઈ શકીએ છીએ. એટલે હંમેશા તમારે મગજમાં એવું નહીં રાખવાનું કે ફિઝિકલ પ્રોડક્ટ, કોઈ પ્રોડક્ટ હોય ને એનું જ મેન્યુફેક્ચરિંગ થાય. ના, કોઈક સર્વિસ તમે જો લેતા હશો, કોઈક સેવા, ઓકે, તો એ પણ મેન્યુફેક્ચરિંગમાં આવે છે. અને એની પાછળ પણ ઘણું બધું પ્લાનિંગ અને ઘણી બધી મેન્યુફેક્ચરિંગની મેથડ અને જે કન્સેપ્ટ છે એ યુઝ થતા હોય છે.
ક્લિયર? તો આઉટપુટ એટલે હંમેશા ફિઝિકલ પ્રોડક્ટ હોય એ જરૂરી નથી. આઉટપુટમાં બે વસ્તુ આવે છે, મેં તમને કીધી એ રીતના. જો ફિઝિકલ પ્રોડક્ટ અને સર્વિસ. ફિઝિકલ પ્રોડક્ટમાં શું આવે? તો કે ઇલેક્ટ્રોનિક્સ ગુડ આવે, હોમ એપ્લાયન્સીસ આવે, ઓટોમોટિવ પાર્ટ્સ આવે, બરાબર. આ બધી વસ્તુ કેવી છે? ફિઝિકલ પ્રોડક્ટ છે. સર્વિસની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ, લોન, મેડિક્લેમ, ટેલિકોમ્યુનિકેશન, બરાબર. બધી વસ્તુ શેમાં આવે? સર્વિસમાં આવે. ક્લિયર? હવે કોઈ પણ ફિઝિકલ પ્રોડક્ટ તમે બનાવો કે કોઈ પણ પ્રકારની સર્વિસ તમે બનાવો અથવા સર્વિસ માટેની કોઈ સિસ્ટમ બનાવો, બેઉમાં તમારે ઇનપુટ આપવું પડશે, વચ્ચેની ઉપર પ્રોસેસ થશે અને તમને કંઈક ને કંઈક પ્રકારનું આઉટપુટ મળશે. તો ઉપરના 4 ઘટકો પરથી તમે સમજી ગયા હશો કે ઇનપુટ ઇમ્પોર્ટન્ટ છે, કન્વર્ઝેશન પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ કોલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. ક્લિયર? ત્યાર પછી આઉટપુટ છે. આઉટપુટ એટલે તમારી જે કંપની તમારી જે પ્રોસેસ થઈને જે પ્રોડક્ટ કે જે સર્વિસ બનાવે છે તે. ક્લિયર છે? શું કહેવું? ઓકે, આઉટપુટ છે. અને ફીડબેક. તમારી ઓર્ગેનાઇઝેશન શું કરે છે? તો કે કન્વર્ઝેશન પ્રોસેસ કરે છે. કન્વર્ઝેશન પ્રોસેસ કોઈ વસ્તુને કન્વર્ટ કરે. કોઈ વસ્તુ એટલે ઇનપુટ લઈ એને કન્વર્ટ કરે આઉટપુટમાં. પછી આઉટપુટનું ફીડબેક લઈને ક્યાં મોકલે? મેન્યુફેક્ચરિંગ અથવા કન્વર્ટિંગ પ્રોસેસમાં. એમાં જે સુધારા વધારા કરવાના તે લોકો કરે છે. હવે દરેકે વસ્તુ જે અહીંયા 4 તમને વસ્તુ કીધી છે A, B, C, D. ફરી પાછું એકવાર બોલું છું. ઇનપુટ, B કન્વર્ઝેશન પ્રોસેસ, C આઉટપુટ અને D ફીડબેક. હવે આ દરેકને આપણે ડિટેલમાં સમજવાના છે અને તમારે પણ એને સમજીને ગઈકાલવાળી થિયરી છે એની સાથે આને કન્ટિન્યુઅસલી લઈ લેવાની છે અને આખી થિયરી ફરી પાછી એકવાર કમ્પ્લીટ કરી લેવાની છે અને ક્લાસ નોટમાં લખીને તૈયાર કરવાની છે. શું આવશે ઇનપુટમાં? કોઈપણ તંત્ર અથવા સિસ્ટમ ચોક્કસ ઉદ્દેશની પૂર્તિ માટે પ્રવૃત્ત બને ત્યારે કોઈ મૂળભૂત રીતે તથા સાધનોનો ઉપયોગ કરે છે. જો થોડુંક તમે ગુજરાતી વાંચો છો વસ્તુ બરાબર છે, પણ ખરેખર ટેકનિકલ લેંગ્વેજમાં તો છે ને ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં તમને વધારે સમજ પડે. કોઈ વાંધો નહીં, ફરી પાછા એકવાર બોલીએ. કોઈપણ તંત્ર અથવા સિસ્ટમ ચોક્કસ ઉદ્દેશની પૂર્તિ માટે પ્રવૃત્ત બને ત્યારે કોઈ મૂળભૂત રીતે અથવા સાધનોનો ઉપયોગ કરે છે. ઇન શોર્ટ, તમારે કોઈપણ વસ્તુ અથવા કોઈપણ સિસ્ટમ બનાવી તમે, ઓકે, એમાં તમે કોઈક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરવા માંગો છો અથવા તમારો કોઈ ઉદ્દેશ છે કે ભાઈ મારે આ બિઝનેસ દ્વારા મારે આ કરવું છે, તેના માટે તમારે શું જરૂર પડે? તો કે મટીરિયલ અને ઇક્વિપમેન્ટની જરૂર પડે. જે કંઈ પણ સિસ્ટમની જરૂર પડે છે અથવા તમારી સિસ્ટમને તમારી ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે તમારે જે કંઈ પણ વસ્તુની જરૂર પડે છે એ દરેકે દરેક વસ્તુ ઇનપુટમાં આવશે. સપોઝ આપણે કોલેજ ચલાવીએ છીએ, આપણી કોલેજ છે એને ચલાવવી હોય તો ફેકલ્ટીની જરૂર પડે, દેટ મીન્સ કે સ્ટાફની જરૂર પડે, મટીરિયલની જરૂર પડે. બસ એ જ રીતના તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન ચલાવવી હોય તો એક એક્ઝામ્પલ સેટ કરી લેવાનું કે જેટલી વસ્તુ ઓર્ગેનાઇઝેશનને ચલાવવામાં જરૂર પડશે એ દરેકે દરેક વસ્તુ ઇનપુટમાં આવશે. જો અહીં તમને એક્ઝામ્પલ બી આપ્યા છે. રો મટીરિયલ એટલે કે કાચો માલ, મેન ઓર વર્કર એટલે કે કારીગર, મશીન, મની એટલે કે રોકાણ, મેથડ એટલે પ્રક્રિયા અને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તો ટોટલ 6 વસ્તુ એવી છે જે ઇનપુટમાં આવી શકે છે. પહેલાં પહેલું આવશે રો મટીરિયલ, કાચો માલ. એના વગર કોઈ પણ પ્રોસેસ શક્ય નથી. મશીનને ચલાવવા હોય તો પ્રોસેસ કરવા માટે મશીન જોઈએ, મશીનને ચલાવવા માટે કારીગર જોઈએ. યાદ કેવી રીતના રાખશો? કાચો માલ લીધો, મશીન પર લઈ ગયા, મશીનને ચલાવવા માટે કારીગર જોઈએ. ક્લિયર? આ બધી વસ્તુ મશીન ખરીદવા, કાચો માલ ખરીદવા, વર્કરને પગાર આપવા માટે પૈસા જોઈએ એટલે રોકાણ જોઈએ. પછી કઈ પ્રોસેસ કરવાની છે એના માટે મેથડ જોઈએ, પ્રક્રિયા જોઈએ. અને લાસ્ટમાં દરેક વસ્તુની સચોટ માહિતી એટલે કે ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. ક્લિયર? મસ્ત એક એક્ઝામ્પલ આપ્યું છે. તમને એવું થશે કે સર આનું જ એક્ઝામ્પલ કેમ આપ્યું? થોડુંક સમજવાની ટ્રાય કરજો. રોટોમેક કંપનીની બોલ પોઈન્ટ પેનનું ઉત્પાદન કરે છે.
અત્યારે તો ખબર નહીં રોટોમેક કંપની હશે કે નહીં, પણ જૂનું એક્ઝામ્પલ છે. બોલપેન બનાવતી કંપની છે રોટોમેક. એ શું કહે છે કે આ પેન તૈયાર કરવા અલગ અલગ પ્રકારના કાચા માલની જરૂર પડશે. તમારે પ્લાસ્ટિકની બોલપેન તૈયાર કરવી હોય તેના માટે ઘણી બધી વસ્તુ જોઈએ, જેમ કે પ્લાસ્ટિકનું ઢાંકણું, અથવા પ્લાસ્ટિકની બોલપેન બનાવવા માટે તમારી પાસે પ્લાસ્ટિકના દાણા હોવા જોઈએ, એટલે કે પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સ હોવા જોઈએ. પછી અંદર જે ઇંક આવે છે શાઈ તે હોવી જોઈએ. આગળ જો પેલો પોઈન્ટ આવે છે સ્ટીલનો એ હોવો જોઈએ. પછી પેનનું મોલ્ડિંગ કરે ને એ મશીન હોવું જોઈએ. આ બધી વસ્તુઓને કોઈ ચોક્કસ રીતે અથવા કોઈ ચોક્કસ રીત દ્વારા એનો ઉપયોગ કરીને પેન બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકના દાણા, શાઈ, પોઈન્ટ અને પેનનું જે મોલ્ડિંગ મશીન છે, આ બધાનું શું કરવામાં આવે, એક પ્રોપર યુઝ કરીને એક ચોક્કસ પદ્ધતિ દ્વારા બોલપેન બનાવવામાં આવે છે. તો આ જેટલી પણ વસ્તુ તમને એક્ઝામ્પલમાં દાખલા તરીકે આપી છે એ દરેકે દરેક ઇનપુટમાં આવશે. ક્લિયર? અને ત્યાર પછી આખી પેન બની જાય પછી એનું, અથવા બોલપેન બની ગયા પછી એની અંદર ઇન્જેક્શન મોલ્ડિંગ, અથવા તમને ખબર પડશે કે આમાં કઈ કઈ પ્રોસેસ થાય છે બોલપેન બનાવવામાં, તો એ પ્રોસેસમાં છે ઇન્જેક્શન મોલ્ડિંગ, એસેમ્બલિંગ ને ટેસ્ટિંગ. એટલે તમે ઇન્જેક્શન મોલ્ડિંગથી બોલપેન બનાવી, પછી તમે એની અંદર સાઇન ભરી દીધી, પછી એની અંદર પેલું સ્ટીલનો પોઈન્ટ ને ઢાંકણ ને બધું નાખીને એમને એસેમ્બલ કર્યું, અને છેલ્લે બોલપેનને ચેક કરી, એટલે કે ટેસ્ટિંગ કર્યું. ફાઇનલ તમારી પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલમાં કે ઇનપુટ કોને કહેવામાં આવશે તે. જેટલું મટીરિયલ હશે બધું ઇનપુટમાં આવશે. ઇવન આ બધી પ્રોસેસ કરવા માટે માણસો જોશે એ ઇનપુટમાં આવશે, જેટલા પૈસા રોકાશે એ પણ ઇનપુટમાં આવશે. ક્લિયર? તો આ રીતના તમે સમજી શકો છો એક નાનું એક્ઝામ્પલ લઈને. કન્વર્જેશન પ્રોસેસ કહેવાય છે. બીજું શું છે? સેકન્ડ નંબર કન્વર્જેશન પ્રોસેસ. એટલે કે જે રોટોમેક કંપની પોતે જે પ્રોસેસ કરે છે તે શું કરશે, કંપની એની પાસે પોતાની જગ્યા હશે, મોટી ફેક્ટરી હશે, એની અંદર મોલ્ડિંગ મશીન હશે, મશીન ઉપર માણસો કામ કરતા હશે. પણ એ લોકો શું કરશે તો કે આ બધું જે ઇનપુટ આવ્યું, પ્લાસ્ટિકના દાણા લેશે, એને પીગાડશે, એનું મોલ્ડિંગ કરશે, એની અંદર સાઇન ભરશે અને આખી બોલપેન તૈયાર કરશે. તો જેટલી પણ કંપનીની અંદર જે પ્રોસેસ છે આખી, ઇન શોર્ટ આખી બોલપેન બનાવવાની પ્રોસેસ જે છે એને આપણે કન્વર્જેશન પ્રોસેસ કહીએ છીએ. ક્લિયર છે? આઉટપુટમાં શું મળશે તો કે સિમ્પલ. રોટોમેક કંપનીના માલિકે વિચાર્યું હશે કે ભાઈ મારે બોલપેન બનાવવાની કંપની ખોલવી છે, જેની અંદર હું અલગ અલગ પ્રકારની, અલગ અલગ ક્વોલિટીવાળી, અલગ અલગ ડિઝાઇનની બોલપેન બનાવીશ. તો કંપનીમાંથી જે કંઈ પણ વસ્તુ બનીને બહાર નીકળશે, છેલ્લે એન્ડિંગમાં આખી સિસ્ટમ ફોલો કર્યા પછી એન્ડિંગમાં જે પ્રોડક્ટ બહાર નીકળશે એ દરેકે દરેકને આપણે શું કહીશું, આઉટપુટ. પેનના ઉત્પાદન પ્રક્રિયામાં છેલ્લે બોક્સમાં પેક થયેલી પેન મળશે. એક એક બોલપેન બનશે, પછી અમારી 5, 10, 12 બંચ બને અને એને એક પેકેટમાં પેક કરવામાં આવે. તો ફાઇનલી તમને જે આખું બોલપેનનું પેકેટ મળે છે એને આપણે શું કહીશું, આઉટપુટ કહીશું. ક્લિયર છે? ત્યાર પછી આવે છે ફીડબેક. ફીડબેકમાં શું આવે તો કે હવે બોલપેન કંપનીમાંથી નીકળી સ્ટેશનરી અને દુકાનોમાં જતી રહી, ત્યાંથી કસ્ટમરે પૈસા આપીને બોલપેન ખરીદી. હવે લોકો બોલપેન વાપરે છે, લખે છે અને પોતાના મંતવ્યો એટલે કે ફીડબેક આપે છે. પણ કસ્ટમર પાસેથી ફીડબેક લેવા ખૂબ જ અઘરા છે. એટલે જ્યારે બોલપેન તૈયાર થઈ જાય ત્યારે કંપનીમાં જે ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગનો ડિપાર્ટમેન્ટ હોય તે શું કરે તો કે આમાંથી બોલપેન સિલેક્ટ કરે અને બોલપેનનું ટેસ્ટિંગ કરે. અને બોલપેનનું ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન કરીને જે રિપોર્ટ છે ઓકે એ પાછી કંપનીને સોંપે છે, જેમાં એના ચોક્કસ ડાયમેન્શન, પછી સાઇનની ક્વોલિટી, બોલપેનનું વજન, એ ઘણી બધી વસ્તુ ચેક કરીને સારી બોલપેન છે એને આગળ મોકલવામાં આવે છે, અને જેની અંદર ખામી હશે એને રિજેક્ટ કરીને ફરી પાછી ઉત્પાદનમાં સુધારો વધારો કરવા મોકલી અપાય છે. તો એ જે ફીડબેક છે એ આપણું ક્યાંથી આવશે તો કે જે ફીડબેક છે ને એ ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ તરફથી આવશે. હવે અત્યારે ઓનલાઈન ફીડબેક લેવાય છે કસ્ટમર પાસેથી સર્વે કરીને, તો એવું પણ કરી શકો છો. ક્લિયર? આઉટપુટમાં છેલ્લે શું આવશે, આઉટપુટ તરીકે મળતી પ્રોડક્ટમાં જે ખામી હોય તેની માહિતી ફીડબેક તરીકે ઇનપુટ તથા કન્વર્ઝન પ્રોસેસને આપવામાં આવે છે.
ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટને અથવા ફીડબેક ડિપાર્ટમેન્ટમાં ખબર પડી કે ભાઈ આટલી બધી ખામીઓ અથવા વસ્તુમાં ભૂલ છે, તો એ લોકોએ જે આખા ડેટા છે એની જે માહિતી છે એ ઇનપુટવાળા ડિપાર્ટમેન્ટને આપશે, અને કન્વર્ઝન પ્રોસેસનો જે ડિપાર્ટમેન્ટ છે એને એ લોકો માહિતી આપશે. એ માહિતી પરથી એ લોકો શું કરશે તો કે એ લોકોની જે કંઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, રો મટીરિયલ છે, એમાં સુધારો કરશે અને ફરી પાછી બોલપેનની ક્વોલિટી સારી લાવવા માટે સતત પ્રયત્નો કરતા રહેશે. ક્લિયર છે? તો આ એક તમને બોલપેનના એક્ઝામ્પલ દ્વારા એક આખી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કેવી રીતના વર્ક કરે છે અને નીડ ઓફ સિસ્ટમ એપ્રોચ શું છે એની તમામ માહિતી તમને આપી દીધી. ગઈકાલનો લેક્ચર અને આજનો લેક્ચર કમ્બાઈન તમે જોજો એટલે કે આખી થિયરી તમારી ક્લિયર થઈ જશે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.